રાજકોટના રંગમંચ પર 17મી જૂને એક ભાવુક અને ગૌરવપૂર્ણ પ્રયોગ યોજાવા જઈ રહ્યો છે, જ્યાં અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે અમે બરફના પંખી નાટકનું મંચન થશે. આ નાટક દ્વારા યાજ્ઞિક પરિવારની ચોથી પેઢીની વરદા યાજ્ઞિક રંગભૂમિ પર સત્તાવાર પદાર્પણ કરી રહી છે, જે તેમના 100 વર્ષથી વધુના કલાત્મક વારસાને જીવંત રાખશે. જાણીતા લેખક વસંત કાનેટકર લિખિત આ સામાજિક નાટકના નિર્દેશક ભરત યાજ્ઞિક છે, જેમાં પરિવારના અનેક દિગ્ગજ કલાકારો સાથે વરદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એક પુત્રીની અસાધ્ય બીમારી અને પરિવારના સંઘર્ષની આ હૃદયસ્પર્શી વાર્તા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. લાંબા સમય બાદ રાજકોટમાં શુદ્ધ સામાજિક નાટકનો આ અદ્ભુત અનુભવ માણવા માટે કલાપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાટકના નિર્માતાએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. નમસ્કાર, હું પ્રેમલ યાજ્ઞિક. ભરત યાજ્ઞિક થિયેટર થેરાપી જે નાટ્ય સંસ્થા છે એની સાથે જોડાયેલી છું, અને અમે 17 જૂન બુધવારે એક નવું નાટક રાજકોટમાં લાવી રહ્યા છીએ, અમે બરફના પંખી. આ નાટક 50 વર્ષ પહેલાં મુંબઈ ખાતે શ્રી કાંતિ મળિયાએ ભજવતા, અને લોકો ખૂબ જ જોવા માટે આતુર રહેતા. એ જ નાટકને અમે 50 વર્ષ પછી રાજકોટમાં લાવી રહ્યા છીએ. અરવિંદ મણિયાર હોલમાં 17 તારીખે બેક ટુ બેક 2 શોઝ છે. આ ઉપરાંત 16 તારીખે અમે રાજકોટના જેટલા નાટ્ય કલાકારો છે એ બધા માટે એક 0 પરફોર્મન્સ પણ આપી રહ્યા છીએ. આ નાટકમાં કલાકારોની વિગત લઈએ તો આના નિર્દેશક ભરત યાજ્ઞિક છે, કે જેઓ રાજકોટ નહીં, ગુજરાત આખામાં નાટ્યગુરુ તરીકે ઓળખાય છે. ભરતભાઈએ આ નાટકને અત્યારના સમય પ્રમાણે થોડા ઘણા ફેરફાર સાથે લાવ્યા છે. નાટકમાં સ્ટેજ ઉપર તમને જોવા મળશે પલ્લવીબેન વ્યાસ, જે નૃત્યગુરુ પણ છે, અદ્વૈતભાઈ અંતાણી, નીપાબેન અંતાણી, રમીશ સાલાણી, અમિત વાઘેલા, અભય વસાણી, જતીન ડોડિયા, રાજુ યાજ્ઞિક અને વરદા યાજ્ઞિક. વરદા યાજ્ઞિક બાબતે કહું તો એ યાજ્ઞિક કુટુંબ અને ભરત યાજ્ઞિક થિયેટર થેરાપીની ચોથી પેઢી છે, કે જે તખ્તા પર પહેલી વખત લીડ રોલમાં આવે છે. નાના મોટા બાળક તરીકેના કામ કર્યા જ હોય. તેણે ગુજરાત રાજ્યની યુવક મહોત્સવમાં સતત 3 વર્ષ મોનો એક્ટિંગમાં પ્રથમ ક્રમ મેળવેલો છે, અને આ વખતે એ ભરત યાજ્ઞિક થિયેટર થેરાપીની ચોથી પેઢી તરીકે લીડ રોલમાં સ્ટેજ પર આવી રહી છે. આ નાટક અમે કોઈ જ જાતનો એમાં ટિકિટ નથી રાખેલી. એ ફક્ત અમારા નિમંત્રિતો માટે જ અમે કરેલું છે, કારણ કે ભરત યાજ્ઞિક થિયેટર થેરાપીનો એક નિયમ છે, નો ટિકિટ શો. નાટક ક્યારે અને કઈ જગ્યાએ? 17 તારીખે નાટક આ અરવિંદભાઈ મણિયાર હોલમાં 6 વાગે અને 9:30 વાગે બેક ટુ બેક 2 શોઝ છે. અને સ્ટોરી કેને રિલેટેડ છે? આ નાટક વન લાઇનર કહું તો કેન્સર પેશન્ટ રિલેટેડ વાત છે. આમાં કેન્સર જે શબ્દ જ આપણને બીક લાગે એવો હોય, એમાંથી પસાર થતી વ્યક્તિની જે પીડા, એના કુટુંબની જે પીડા છે, એને સારવાર કરતા જે ડૉક્ટર છે એની પીડા છે, એની વાત છે આમાં. અને અત્યારના સમયને ધ્યાનમાં રાખીને એક આશાવાદી અંત સાથે અમે નાટક લાવી રહ્યા છીએ. અમે બરફ ટાઇટલ એનું કાંતિભાઈ મળિયાએ 50 વર્ષ પહેલાં આપેલું છે આ, અને અમે એ જ ટાઇટલ રાખ્યું છે. આ એકચ્યુઅલી કાંતિભાઈ મળિયાએ આ ટાઇટલ આપ્યું, પછી અનિલ જોશી પાસે આ જ ટાઇટલ પરની કવિતા લખાવેલી છે. આ જ ટાઇટલથી છે કવિતા, અમે બરફના પંખી.